નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, અત્યારે જીપીએસસીની અંદર જ્ઞાતિવાદનો વિવાદ જે છે એ ચાલી જ રહ્યો છે। એના સાથે સાથે શિક્ષકોની ભરતીમાં પણ અનામત કક્ષાના ઉમેદવારો અન્યાય થઈ રહ્યો છે। એના સમાચાર જે છે એ સામે આવી રહ્યા છે। તો એના વિશે વાત જે છે આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ। જ્ઞાતિવાદનો જે છે આ વિવાદ છે એ હજુ સુધી સમતો નથી એવું લાગી રહ્યું છે। અત્યારે જે શિક્ષકોની કાયમી ભરતી ચાલી રહી છે, કાયમી શિક્ષકોની જે છે આ ભરતી ચાલી રહી છે, એની અંદર અનામત વર્ગના ઉમેદવારો સાથે સાથે અન્યાય કરવામાં આવી રહ્યો હોય એવી સ્થિતિ જે છે એ જોવા મળી રહી છે। તો તમે અહીંયા જોઈ શકો છો, કાયમી શિક્ષકોની ભરતીમાં અનામત વર્ગ ઉમેદવારોને અન્યાય। શિક્ષકોની ભરતીમાં અનામતના નિયમોનું ખુલ્લેઆમ મૂલ્યાંકન જે છે આ કરવામાં આવી રહ્યું છે। વિદ્યા સહાયકો અને શિક્ષણ સહાયકની જે છે આ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે। એ અંતર્ગત સૌ પ્રથમ તમે જે છે આ ન્યૂઝ પેપર કટિંગ જે છે જોઈ લો। 5000 વિદ્યા સહાયકોની ભરતી સામે સવામણનો સવાલ ઉઠ્યો। વિદ્યા સહાયકોની ભરતીમાં અનામત નીતિની 80-83 1350 જગ્યા સામે 693 જગ્યાઓ અનામતના ઓબીસી ઉમેદવારો લાલઘુમ। રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા 5000 વિદ્યા સહાયકોની નિયમિત ભરતીમાં 27% અનામત નિયમોનું પાલન કરવામાં ન આવ્યું હોવાનો ઓબીસીના ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે। આ અન્યાય દૂર કરવાની માંગ સાથે નેતાઓને રજૂઆત દોર ચાલુ કરાયો છે। આ અંગે ઓબીસી ઉમેદવારોના જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ધોરણ 1 થી 5 ટેટ પરીક્ષા પાસ ઉમેદવારો 5000 જગ્યાઓ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં ઓબીસી ઉમેદવારો માટે 27% અનામત બેઠકો રાખવાની હોય છે, પરંતુ 5000 જગ્યાઓમાંથી માત્ર 700 જેટલી જગ્યાઓ બક્ષીપંચના ઉમેદવારો માટે ફાળવવામાં આવી છે, જેને લીધે ઓબીસીના ઉમેદવારોને અન્યાય થયો છે। વર્ષ 2024ની વિદ્યા સહાયક ગુજરાતી માધ્યમની ભરતીમાં ગત તારીખ 12ના અન્ય માધ્યમની કોલમની અંદર જે છે આ માધ્યમ મુજબ ખાલી જગ્યાઓની ફાઇલ મૂકવામાં આવી, જેની અંદર કુલ 5000 કુલ જગ્યાઓ સામે સામાજિક અને શૈક્ષણિક રીતે કમજોર વર્ગની જાતિની 27% અનામતનો મુજબ 1350 જગ્યાઓ આપવી જોઈએ, એની સામે માત્ર 693 જગ્યાઓ આપી છે। આ જગ્યાઓ આપી અનામતના ધારાધોરણે સદંતર ઉલ્લંઘન કરાયો છે। આ જગ્યાઓ અનામતના ધારાધોરણ મુજબ આપી અને યોગ્ય અન્યાય આપવા ઓબીસી ઉમેદવારોને માગણી કરી છે। તો વિદ્યા સહાયકોની કુલ 5000 જગ્યાઓ જે છે ઓબીસી 27% જે છે અનામત પ્રમાણે 1350 બેઠકો થવી જોઈએ, પરંતુ એની સામે 693 જેટલી બેઠકો છે એ ઉમેદવારો જે છે ફાળવવામાં આવી છે। અને અહીંયા લખ્યું છે કે એ પ્રમાણે શિક્ષણ વિભાગની અંદર ભારે દોડધામ સરકાર દ્વારા નિયમ મુજબની ભરતી પ્રક્રિયા નહીં થાય તો ઉમેદવારો દ્વારા આંદોલન છેડવામાં આવશે તેવી ચેતવણી ઓબીસી ઉમેદવારો આપતા સરકાર શિક્ષણ વિભાગના દોડધામ થઈ ગઈ છે। આ વાત થઈ ગઈ વિદ્યા સહાયક ભરતીની, એટલે પૂરું નથી થતું। શિક્ષણ સહાયકની જે છે ભરતી ચાલી રહી છે ધોરણ 9 થી 12ની અંદર, જેની અંદર પણ જે છે એ આ ભરતી નવા નિયમો પ્રમાણે જે છે એ ભરતી કરવામાં આવી નથી। શિક્ષકોની ભરતી જનરલ મેરિટ સમાવેશ થતાં અનામત કક્ષાના ઉમેદવારોને કેટેગરીની જગ્યા પસંદગી નીતિ સામે આક્રોશ। તો અહીંયા શિક્ષણ સહાયક ભરતીની અંદર કેવું કરવામાં આવેલું છે, ફોર એક્ઝામ્પલ કોઈ ઉમેદવાર છે એ ઓબીસી કેટેગરીનો અને એને જે છે એ હાઈએસ્ટ માર્ક આવેલા છે, એટલે કે સારા માર્ક્સ આવેલા છે, તો એને જે છે એ જનરલની સીટ મળવાપાત્ર છે। તો ઓબીસીનો ઉમેદવાર જ્યારે જનરલ સીટ મેળવે છે તો એને ઓબીસીની કેટેગરી સીટ પણ જે છે ફાળવી દેવામાં આવી છે। તો એટલે કે ફોર એક્ઝામ્પલ કોઈ ઓબીસીનો ઉમેદવાર દ્વારા માર્ક મેળવી અને જનરલ સીટ મેળવી છે, તો આ સીટ જે છે ઓબીસી કેટેગરી તરીકે જ ફાળવવામાં આવેલ છે। તો એના કારણે જે છે ઓછા મેરિટવાળા ઉમેદવારો
હોય એને અન્યાય થવાની શક્યતા છે, કારણ કે ઓછા મેરિટવાળા ઓબીસી કેટેગરીના ઉમેદવારો જે છે એ જનરલ સીટ તો નહીં મળી શકે, સાથે સાથે જે છે એ આ ઓબીસીની સીટ એવી કેટેગરી સીટ મળવાપાત્ર હતી એ સીટ પણ મળી શકતી નથી. તો આ રીતે જે છે ઉમેદવારો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. આના માટે આપણે જે છે એ યોગ્ય રજૂઆત કરીશું અને એને કોઈ પણ પ્રકારનું સોલ્યુશન હશે તો મેળવવાનો પ્રયત્ન કરીશું. પરંતુ અત્યારે જે છે વિદ્યા સહાયકો અને શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, એની અંદર અનામત નિયમોનું પાલન ન કરે એનું ખુલ્લેઆમ ઉલ્લંઘન જે છે થઈ રહ્યું છે અને એનો સૌથી મોટો ગેરલાભ થશે અનામત કેટેગરી ઉમેદવારો અને સાથે સાથે જેને ઓછા માર્ક્સ આવેલા છે એ ઉમેદવારો સૌથી વધારે જે છે અન્યાય પણ થાય એવી શક્યતા રહેલી છે. તો મિત્રો, આ હતો આજનો આ વિડીયો, જેની અંદર આપણે શિક્ષકોની ભરતીની અંદર જે છે અનામત કક્ષાના અને ઓછા મેરિટવાળા ઉમેદવારોની વાત કરી છે. તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ.